હવે મિત્રો આજનો દિવસ જે ગોંડલ ની અંદર ગયો છે ને, જી આ મિત્રો વાત કીધો તમારા પણ હોશ ઉડી જાય એવું મિત્રો આજનો દિવસ ગોંડલ ની અંદર ગયો છે. આની અંદર મિત્રો વાત કીધો નત નવાનું મિત્રો વાત કીધો થયું છે ને, ત્યારબાદ જો આની અંદર પોલીસ સાહેબો હાજર ન હોત તો મિત્રો શું થાત તમે સપનામાં પણ ન વિચારી શકે. પોલીસ સાહેબ હતા છતાં મિત્રો વાત કીધો હુમલાઓ થયા છે, તો મિત્રો પોલીસ સાહેબ ન હોત તો શું થાત. જી આ મિત્રો વાત કીધો ગોંડલ ની અંદર લોકો ખુલ્લેઆમ ઘૂસી હતા. છેલ્લા 1.5 મહિનાથી મિત્રો વાત કીધો જે લોકો બદનામ કરી રહ્યા છે ગોંડલ ને, ત્યારબાદ મિત્રો લોકોનો જે મિત્રો વાત કીધો આક્રોશ હતો કે ભાઈ અમારા ગોંડલ ને ખોટી રીતે બદનામ કરવામાં આવે છે. જો અમારા ગોંડલ ની અંદર ગુંડાગર્દી હાલતી હોય, ગુંડારાજ હાલતું હોય તો તમે ભાઈ જોવો, ત્યાંથી આવો અને અમારા મિત્રો ગોંડલ ની અંદર ચેક કરો કે ભાઈ શું સાસોકલા મિત્રો વાત કીધો ગુંડારાજ હાલે. જો હાલતું હોય ને તો જ તમારા મોઢામાંથી શબ્દ કઢાય કે ગોંડલ ની અંદર આવું હાલે છે, ગોંડલ મિર્ઝાપુર છે. હવે મિત્રો વાત કીધો આ મામલે ખુલ્લેઆમ લોકો ગરમ એટલા બધા થઈ ગયા છે મિત્રો વાત કીધો ખુલ્લેઆમ ભાઈ લડી લેવાના લોકો છે એ મૂડમાં હતા. બાકી ખુલ્લેઆમ મિત્રો આજે ભાઈ બંને સામસામે પક્ષ મિત્રો વાત કીધો જે વિરોધીઓ છે તે મિત્રો મોરે મોરો આવ્યો હતા, જેની અંદર મિત્રો વાત કીધો ન થવાનું પણ થયું હતું. મિત્રો જિગીશાબેન પટેલ થી લઈને મિત્રો વાત કીધો અલ્પેશભાઈ કથેરિયા પણ ત્યાં હાજર રહ્યા હતા અને મેહુલભાઈ બોગરા પણ એવું કહેતા હતા કે આ તો ભાઈ ટેલર છે, હજી મિત્રો વાત કીધો આખું ફિલ્મ બાકી છે. શું થશે શું નહીં આવનારા ટાઈમમાં જે પણ થશે જોવાનું રહેશે. વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવું નથી. આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે નવા વિડીયો મળી.